વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મો પાઠ સંસ્કૃતમાં સાક્ષીભૂતઃ મનુષ્ય આ ભણવાની શરૂઆત કરીએ છીએ। હવે આમાં રોજબરોજની ઘટનાની વાત છે। આપણે રસ્તા ઉપર જતા હોઈએ છીએ અને ઘણી વખત દુર્ઘટના થતી જોઈએ છીએ, એક્સિડન્ટ થાય છે। હવે તો એ વખતે એક્સિડન્ટ થાય ત્યારે માણસો, પશુઓ અને ત્યાં રહેલી નિર્જીવ વસ્તુઓ એ બધાના અલગ અલગ રીતે વર્તન કરે છે, એમ આપણે કહીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો દુર્ઘટના બને છે ત્યારે ત્યાં આજુબાજુ રહેલ પથ્થર એ શું કરશે? ત્યાં રહેશે, કારણ પથ્થરમાં જીવ નથી એટલે એ ક્યાંય જઈ શકશે નહીં। બીજી વાત કે કેટલાક ત્યાં પશુઓ હોય, ગાય આટા મારતી હોય, કૂતરા હોય ને, બરોબર, તો આમ દુર્ઘટના બને છે, અવાજ થાય છે જોરદારનો, તો પશુઓ શું કરશે? ત્યાંથી નાસી જશે, કારણ એને દુર્ઘટનાની બીક લાગે છે એટલે ભાગી જાય છે। અને મનુષ્યો, તો મનુષ્ય હશે તો શું કરે? તરત 108 ને ફોન કરશે, ભેગા થઈ જશે માણસો, પડી ગયેલ વ્યક્તિ હશે એને ઊભા કરવાનો પ્રયત્ન કરશે, પોતાનાથી થતી એવી સારવાર કરશે, બરોબર, સગા સંબંધીને બોલાવી દેશે એના। તો આ છે મનુષ્ય, આવું કામ કરે છે। તો હવે ઘણી વખત એવું થાય કે માણસો પણ એવું છે, બધા માણસો આવું નહીં કરે, કેટલાક માત્ર ઊભા જોતા રહેશે, બરોબર। કેટલાક અત્યારે તો નવું થઈ ગયું ને કે અત્યારે તો મોબાઈલ લઈ અને વિડીયો ઉતારે છે, વિડીયો રેકોર્ડિંગ કરે છે। તો આ તો પશુઓ કરતા પણ ખરાબ ને પથ્થર કરતા પણ ખરાબ કહેવાય, બરોબર। તમે મદદ કરવાના બદલે વિડીયો રેકોર્ડિંગ કરો છો કે જો ટળવળે છે ને, એને લોહી નીકળે છે ને, આમ થાય છે ને તેમ થાય છે, આવું બધું આપણે જોઈએ અને એનું વિડીયો રેકોર્ડિંગ કરે તો એ તો પશુને પથ્થર કરતા પણ ખરાબ। હા, તો જેવ મેં તમને વાત કરી તો પથ્થર જેવા માણસો ત્યાં ઊભા જોઈને મજા લેશે। બીજા પ્રકારના માણસ છે તો બીજા પ્રકારના માણસો દુર્ઘટના બની તો ભાગી જશે કે અહીંયા ઊભા હશું તો પોલીસ આપણને કંઈક પૂછશે, બરાબર। તો એવા પ્રકારના માણસો। અને ત્રીજા પ્રકારના જે હકીકતમાં જે માણસો કહેવાય, એટલે જે નાસી જાય છે એ તો એને તો આપણે જે ઊભા જોવે છે પથ્થર જેવા છે, બરાબર। અને બીજા પ્રકારના માણસો કે જે નાસી જાય છે તો એ પશુ જેવા કહેવાય, કારણ પશુઓનું લક્ષણ એનામાં છે। અને ત્રીજા પ્રકારના માણસો જે મદદ કરે છે એ જ સાચા માણસો છે, ફોન કરે ને હોસ્પિટલે લઈ જાય ને ઘરનાને જાણ કરે, ક્યારેક જરૂર પડે તો રક્તદાન કરે। તો આપણે શું બનવાનું છે એ આ બધા લેસન આપણને આ બધા પાઠ શીખવી જાય છે, બરાબર। તો સાક્ષીભૂતઃ મનુષ્ય, તો સાક્ષી બનેલો માણસ એટલે એના કર્તવ્યની વાત આની અંદર કરવામાં આવેલી છે। તો આપણે જોઈએ આમાં બે મિત્રો છે, પુનિત અને સુનિત, બે મળે છે અને વાત કરે છે। પહેલા સાક્ષીભૂતઃ મનુષ્ય, તો સાક્ષી બનેલો માણસ। માર્ગે ઘટમાનાયાઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ કિમ ચ તે આચરન્તિ ઇતિ વિષયમ અધિકૃત્ય પુનિત સુનિતો પરસ્પરમ સંવદતઃ। પુનિત સુનિતો, તો આ દ્વિવચનમાં છે અને પુનિત અને સુનિત એટલે દ્વંદ્વ સમાસ થયો, બરાબર। દ્વંદ્વ સમાસ અને દ્વિવચન કે બહુવચનમાં હોય તો આપણે એને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહીએ। તો આ પુનિત સુનિતો અંડરલાઈન કરી અને લખી નાખો, ઇતરેતર દ્વંદ્વ સમાસ। માર્ગે રસ્તામાં, બનતી ઘટમાનાયાઃ, તો બનતી દુર્ઘટનાના, સાક્ષીણઃ, તો
कुर्वन्ति કોણ કોણ બને છે કિમ કિમ ચ તે આચરંતિ ચ અને તેઓ કિમ કિમ આચરંતિ શું શું કરે છે ઇતિ વિષયમ અધિકૃત્ય એ વિષયને ધ્યાનમાં રાખીને પુનિત અને સુનિત પરસ્પરમ એકબીજા સાથે સંવદત તો વાતચીત કરે છે ફરીથી રસ્તામાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ બને છે અને તેઓ શું શું કરે છે એ વિષયને અનુલક્ષીને પુનિત અને સુનિત એકબીજા સાથે વાત કરે છે જો સંવદત તો તીતઃ બરાબર તો અન્ય પુરુષ દ્વિવચન કારણ પુનિત અને સુનિત હું કે તમે નથી અન્ય પુરુષ છે અને બે વ્યક્તિ છે એટલે દ્વિવચન અહીંયા વપરાય છે પુનિત સુનિતો અન્ય પુરુષ દ્વિવચન હવે એ શું વાત કરે છે જોઈએ તો પુનિત કે છે ભ્રાતઃ ભાઈ માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી રસ્તામાં કદાચિત એટલે ક્યારેક દુર્ઘટના બહુવચન છે એટલે દુર્ઘટનાઓ પણ ઘટંતી બને છે ઘટંતી વર્તમાનકાળ અન્ય પુરુષ બહુવચન ભાઈ રસ્તામાં ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયો જડ પદાર્થાઃ ગવાદયઃ પશવઃ મનુષ્યાશ્ચેતિ મનુષ્યાઃ પ્લસ ચ પ્લસ ઇતિ આ સંધિ તમે લખી લો ચ અને મનુષ્યાઃ તો મનુષ્યો અપી એટલે અને મનુષ્યો ત્રયઃ ત્રણ સાક્ષીનઃ ભવંતી સાક્ષી બને છે ત્યાં પ્રાયઃ નવો શબ્દ અને આ અવ્યય છે પ્રાયઃ એટલે મોટે ભાગે ત્યાં મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો ગાય વગેરે પશુઓ અને મનુષ્યો આમ ત્રણ સાક્ષી બને છે એટલે ત્રણ જ વ્યક્તિ નહીં ત્રણ પ્રકારના છે બરોબર પથ્થર જેવા નિર્જીવ પ્રસ્તરાદય હોય એટલે એમાં પથ્થર આવે ગયોને બધા નિર્જીવ પદાર્થો બરોબર તો પ્રસ્તરાદય તો એ છે જ્યારે આદય આવે ને ત્યારે બહુવ્રીહિ સમાસ બને છે બરોબર ગવાદય તો ગાય વગેરે તો બહુવ્રીહિ સમાસ અને જળ પદાર્થાઃ તો કર્મધારય સમાસ પદાર્થ પણ કેવો તો જળ એટલે કર્મધારય સમાસ પહેલું પદ વિશેષણ ને બીજું પદ નામ પદાર્થ નામ છે જળ એનું વિશેષણ છે એટલે કર્મધારય ત્યાં મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો ગાયો વગેરે પશુઓ અને મનુષ્યો એમ ત્રણ સાક્ષી બને છે કિમ ત્વમ જાનાસી શું તું જાણે છે યત એટલે કે ઘટિતાયાઃ દુર્ઘટનાયાઃ સંદર્ભે તે ત્રયઃ પ્લસ અપી ત્રયોપી છે ને તો ત્રયઃ પ્લસ અપી વિસર્ગ પછી અ છે એટલે વિસર્ગનો ઓ થઈ ગયો અનો અવગ્રહ એટલે ત્રયોપી છે ત્રયઃ અપી ત્રણે પણ ભિન્નમ ભિન્નમ અલગ અલગ કર્મ કાર્ય સમાચરંતી તો આચરે છે અથવા કરે છે શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણે અલગ અલગ કાર્ય કરે છે સુનિતા ન જાનામી હું જાણતો નથી પ્રથમમ કથયતુ યત પ્રસ્તરાદયઃ કિમ કુર્વન્તિ પ્રથમમ પહેલા કથયતુ તો આજ્ઞાનું રૂપ છે તું તામંતુ તું એટલે અન્ય પુરુષ એક વચન બરોબર ને આજ્ઞા અન્ય પુરુષ એક વચન આજ્ઞા છે ને પહેલા કહો યત એટલે કે પથ્થર વગેરે કિમ કુર્વંતી શું કરે છે જો પ્રસ્તર એટલે પથ્થર એનો સમાનાર્થી પાષાણ શીલા તો મોટા પથ્થર માટે વપરાય છે પણ પ્રસ્તર એટલે પથ્થર હું જાણતો નથી પહેલા તું કહે પહેલા તમે કહો કે પથ્થર વગેરે શું કરે છે પુનિતઃ પ્રસ્તરાદય સ્વચેતનાઃ સંતિ
અચેતન એનો વિરોધી સચેતન, બરાબર. અચેતન તો વિરોધી સચેતન. ચેતન પણ કહી શકાય. ચેતન વિરોધી અચેતન. ઓકે. ચેતન એટલે સજીવ, અચેતન નિર્જીવ. પથ્થર વગેરે સજીવ પદાર્થો, સજીવો પથ્થર વગેરે નિર્જીવો, પથ્થર વગેરે તો નિર્જીવ છે. તે ક્રિયામ કર્તુમ સમર્થાઃ ન ભવન્તિ. તેઓ ક્રિયા કરી શકવા સમર્થ નથી અથવા તેઓ ક્રિયા કરી શકતા નથી. અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ. આથી તેઓ તથૈવ એમના એમ જ રહે છે. બરાબર. પથ્થર નિર્જીવ છે એને કાંઈ કરી નથી શકે એમ, એટલે કાંઈ જ નહીં કરે. અહીંયા હું પડી જાઉં, મરી જાઉં તો આ બોર્ડને આને તેને કોઈને કાંઈ ખબર નથી પડતી, એટલે એ કાંઈ નહીં કરે. માણસ હશે તો તરત આવીને કંઈક મદદ કરશે. સુનિતઃ સચેતનાઃ પશવઃ પક્ષિણશ્ચ કિં કુર્વન્તિ. સચેતનાઃ એટલે સજીવ, પશુઓ અને પક્ષીઓ કિમ કુર્વન્તિ શું કરે છે. પુનિતઃ એતે ઘટનાયા ઉત્થિતા ધ્વનેઃ ભયમ અનુભવન્તિ. ભયમ પ્લસ અનુભવન્તિ. તેઓ ઘટનાથી અથવા દુર્ઘટનાથી ઉત્પન્ન થયેલા ધ્વનિથી ભય અનુભવે છે. હવે જેનાથી ડરવાનું ને એની પંચમી વિભક્તિ હોય છે, તો ધ્વનિ એ તો પંચમી એક વચનનું રૂપ છે. ઘટનાથી ઉત્પન્ન થયેલા, નહીતરથી એટલે તૃતીય આપણે કહીએ ને, પણ અહીંયા પંચમી થી પણ જેનાથી ડરવાનું એની પંચમી વિભક્તિ. તો ધ્વનિ ભયમ અનુભવંતિ. ઘટનાથી ઉત્પન્ન થયેલા અવાજથી ડર અનુભવે છે. તો ધ્વનિ એટલે અવાજ, બરાબર. નાદ, સ્વર આ એના સમાનાર્થી છે, બરાબર. ઘોષ એ બધા ધ્વનિના સમાનાર્થી છે. અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી. આથી દુર્ઘટનાના સ્થળેથી દૂર નાસી જાય છે. ધાવંતી દોડી જાય છે. સત્યમ વદતિ ભવાન. સુનિત કે છે ભવાન એટલે આપ. સત્યમ વદતિ સાચું કહો છો. હવે ધ્યાન રાખો, જ્યારે ભવાન શબ્દ આવે ને, ભવાન આપ, તો આ માનાર્થે અન્ય પુરુષ વાપરવામાં આવે છે. જ્યારે ભગવાન હોય ને એનો અર્થ થાય આપ, તમે, પણ ત્યારે અન્ય પુરુષનું રૂપ વાપરવાનું રહેશે. એટલે નહીતર તું બોલે છે એમ કેવું હોય તો વદસી થાય, પણ એના બદલે અહીંયા બીજા પુરુષમાં વાત કરે છે, છતાં પણ ભવાન સત્યમ વદતિ એમ છે. ભવાન કે ભવતી હોય ત્યારે અન્ય પુરુષ લેવાનું. તો આપ સાચું કહો છો. ગવાદય પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ. ગાય વગેરે પશુઓ તું પશવ પ્લસ તું, બરાબર. પશવ તું એટલે તો ગાય વગેરે પશુઓ તો અબુદ્ધ છે. નિર્બુદ્ધય બુદ્ધિ વગરના એવું કેવું, એના કરતા અબુદ્ધ કેવું બરાબર છે. કારણ ઘણી વાર પશુઓમાં આપણા કરતા વધુ બુદ્ધિ હોય છે. પરંતુ કશ્ચિત સબુદ્ધિ મનુષ્યોપી યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી તર્હિ પશુદેવ. પરંતુ કશ્ચિત તો કોઈક, સબુદ્ધિ તો બુદ્ધિમાન, માનવ પ્લસ અપી, બરાબર. માણસ પણ જો દુર્ઘટનાના
સ્થળેથી દૂર નાસી જાય છે તર્હિ એટલે તો પશુરેવ પશુ પ્લસ એવ આ સંધિ પૂછાય એવી હો પશુ પ્લસ એવ તો પશુરેવ વિસર્ગનો રદ થઈ ગયો છે બરાબર હા ગાય વગેરે તો અબુદ્ધ છે પરંતુ જો કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ ઘટના સ્થળેથી દૂર નાસી જાય તો તે પશુ જ છે પુનિત વસ્તુતસ્તુ મનુષ્યઃ યદિ મનુષ્ય ઇવ વર્તતે તદા સઃ દુર્ઘટનાયાઃ સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતિ વસ્તુતઃ પ્લસ તુ એટલે હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે તો તે ઘટનાયાઃ સાક્ષી ભૂત્વા દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમ આચરતિ ત્રણ પ્રકારના કાર્યો કરે છે હકીકતમાં મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તન કરે તો તે દુર્ઘટનાનો સાક્ષી બની અને ત્રણ પ્રકારના કાર્યો કરે છે સુનિત પૂછે છે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી કાની કાની એટલે ક્યાં ક્યાં ત્રિવિધાની ત્રણ પ્રકારના કાર્યો છે તે ત્રણ પ્રકારના કાર્યો ક્યાં ક્યાં છે પુનિતઃ પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ પ્રથમમ કાર્યમ પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ કારણ મનુષ્ય છે એ જ દુઃખની અનુભૂતિ કરી શકે મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ સુખેન ચ સુખિતઃ મનુષ્ય જ દુઃખથી દુઃખી થઈ શકે છે અને સુખથી સુખી થાય છે કોકનું દુઃખ જોઈને માણસ દુઃખી થાય બરાબર પોતાને દુઃખ પડે તો મનુષ્ય દુઃખી થાય અને સુખમાં સુખી થાય અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જન્મ દ્રષ્ટવા મનુષ્યેન દુઃખાનુભૂતિ કરણીયા ભવતિ આથી દુર્ઘટનાથી પીડાયેલા મનુષ્યને જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવાની હોય છે અથવા કરવી જોઈએ કરણીયા તો વિદ્યાર્થ કૃદંત છે યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યન અપી યહ ખલુ જે ખરેખર એતાદૃશમ તો આવા માણસને જોઈને પણ દુઃખમ ન અનુભવતી દુઃખ અનુભવતો નથી સહ મનુષ્ય નાસ્તિ તે મનુષ્ય નથી અપિતુ સહ પ્રસ્તરઃ એવ અપિતુ પરંતુ સહ તે પ્રસ્તરઃ એવ પ્રસ્તર એટલે પથ્થર બરાબર પથ્થર જ છે જે ખરેખર આવા માણસને જોઈને દુઃખ અનુભવતો નથી તે મનુષ્ય નથી પરંતુ તે પથ્થર જ છે યતો હિ કારણ કે પ્રસ્તરઃ કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી કારણ કે પથ્થર ક્યારેય બીજાનું દુઃખ અનુભવતો નથી જો માણસ જો કોકનું દુઃખ જોઈ અને જળ જેવો થઈ જાય કોકના દુઃખથી આપણને જો દુઃખ ન થતું હોય તો આપણે માણસ નથી પથ્થર જ છીએ ઓકે તો આજે અહીંયા સુધી બાકીનું